તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 2 માં, રેકોર્ડિંગ ક્રમાંક 70. રાધેશ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 2/10/1991. પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન. પદ નંબર 49. સંત કરુણા થકી સકળ કારજ સરે, કૃષ્ણ કરુણા થકી કૃષ્ણ ભાસે, જગત કરુણા થકી યોનિનત નવી ધરે, પેરે પેરે દેહ ગર્ભવાસે, જગત ગતિ પરહરી, ભક્તિ લે દ્રઢ કરી, અખિલ અઘર હરી દૂર ન જાશે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, જગત ગતિ પરહરી, ભક્તિ લે દ્રઢ કરી. આ કડી ગવાતા રાધેશ્યામજી કહે છે, કોઈ મૂકે છે? તમારે જો ભગવાન ભજવા હોય તો લોકરીત મૂકી દેવી જોઈએ. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2, પદ નંબર 1. મહેતાજી દિવ્ય ધામે વિશદ વિયત શુભ્રવાને સુહાતા, સોહે સાયુજ્ય કૃષ્ણે રસમય ઝલકે, પ્રેમ આનંદ માતા, વામાંગે પ્રેમ ભીની, તરલ ચમકતી મીટ ઉત્સુક ભાતી, એકાગ્ર દ્રષ્ટિ ઝીણી, પ્રણય રસ ભરી તીરછી રંગે રાતી, ગોવિંદે રાસ ભાવે, રમણ રસ લયે ચિત્ત પ્રાણો પ્રસન્ન, એકાત્મા રૂપ બંને, રજ નહીં અળગા બ્રહ્મ રાસે રસજ્ઞ. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, એકાત્મા રૂપ બંને એટલે ભગવાન અને ભક્તના હારે દર્શન થાય. જો ભગવાનની ખાસ કૃપા હોય તો. આગળ મહેતાનો જોગ ઊંચો, અનુપમ મહિમા
સોંપતા આપશ્યામી ઉર્જિતા ભક્તિ તેજે નિગળ ભવ છૂટે મુક્ત સેજે સ્વધામી। આ કડી ગવાય છે ત્યારે રાધેશ્યામજી કહે છે ખૂબ પ્રેમ ભક્તિ હોય તો જ નિગળ ભવ છૂટે, એટલે બેડીમાંથી છૂટે। સગા તો બધા કર્મ ભોગવવા માટે જ થયા છે, માટે તેની મમતા ન રાખવી। આત્માને ઓળખો, પ્રભુને યાદ કરો। આગળ પ્રેમાર્થે ત્યાગ સેવે હરિરસ લગને તુચ્છ સૌ દ્રશ્ય ભાસે સર્વાત્મા પ્રેમ પાડે વિમળ વિભુ બધે વાસુદેવે વિલાસે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે ધામમાં કોઈ વાન નથી હોતો, ચળકતો તેજસ્વી વાન હોય આકાશ જેવો। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 26। નામ કૃષ્ણ જપ માળા તારા તૂટે વાસનાના જાળા જીવ તું નામ કૃષ્ણ જપ માળા। નામ ધૂનના જાપે ઝળકે સત સમજ દીપ માળા। હું મારાની અંધીરે ટળતી ઘટ જ્ઞાને ઉજિયાળા જીવ તું નામ કૃષ્ણ જપ માળા। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે આ નામ બધા લે છે પણ કોઈ સુધરે છે? બધા અકળ થઈને ફરે છે। ઘરમાં સેવાનું સ્વરૂપ પધરાવ્યું હોય તેનું જ મનમાં ધ્યાન સાથે જપ કરો। ભગવાનને માલિક તરીકે માનવા પડે। પ્રેમ એટલે તેની જ લેહ લાગવી જોઈએ। તમે દુનિયાને ભજો તો થઈ રહ્યું, તમારે ક્યાંય તીર્થમાં ભટકવાની જરૂર નથી। પરોપકારના કામ કરો કે દિન દુખીની સેવા કરો, ઝાડ વવરાવવા, પરબ બંધાવો, ગરીબને દાન આપો। હૃદયનો પ્રેમ ભગવાનમાં રાખો। ભગવાનને બહારના ઠાઠની જરૂર નથી। હૃદયનો પ્રેમ એ જ ભગવાનની પૂજા છે। ખ્યાલ રાખો, હું દેહ નથી એનો સતત ખ્યાલ રાખો। અંતરની ધ્યાન વૃત્તિ સજ્જ કરો। આગળ લોકરીતને લોકલાજના ઈ તોળે જૂઠા મધલાડા પરમારથથી પ્રીતુ કરાવે
ખોલી ત્રિગુણીના તાળા જીવ તું નામ કૃષ્ણ જપમાળા। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, 3 ગુણની વાત સંસારમાં જ રાખે છે। પ્રેમ ભક્તિ થાય તો 3 ગુણની ઝાડ વટી જાય। આગળ રાધેશ્યામજી કહે છે, મહેતાજીનું સ્વરૂપ બહુ જ સુંદર હતું। તમારે કંઠી બાંધનારા ગુરુ કરવાની જરૂર નથી। જો તમે શ્રી કૃષ્ણ ને મહેતાજીમાં બરાબર વિશ્વાસ રાખશો તો તમને જમના દૂત નડશે નહીં। આસનના ભક્ત થાવ તો તમારું કલ્યાણ થશે। બ્રાહ્મણની કથા માનવી જ નહીં, ભાગવત પણ માનવા જેવું નથી। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 31। तुम बिन को न पियारे नटवर रस सुंदर घन श्याम। ओ घन श्याम, ओ घन श्याम, नागर सुंदर श्याम। भक्तन के भय हारक भूधर, संतन के सुख धाम। दीन दुखी का एक सहारा, रसिक जन रसधाम। हो घन श्याम, हो घन श्याम, नागर सुंदर श्याम। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, રસિક જન એટલે પ્રેમ ભક્તિમાં મસ્ત હોય તે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 39। तुम बिन को न सहारा गिरिधर, तुम बिन को न सहारा। भव जड़ सिंधु अपारा गिरिधर, तुम बिन को न सहारा। नाम तमारू नाथ ग्रही जे, आशरो धरनारा। देव पितृ के ग्रहनी बाधा, पल में तारनहारा गिरिधर, तुम बिन को न सहारा। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, નામ તમારું નાથ ગ્રહીજે એટલે વિશ્વાસ રાખો તો થાય, ગાવ એમાં ન થાય, સમજવાનું છે। નામ ગાવું એટલે તેમાં વિશ્વાસ રાખી ભગવાનનો જ આશરો રાખવો, બીજાનો નહીં।
આગળ રાધેશ્યામજી કહે છે, દેવ પિતૃ કે ગ્રહ કાંઈ નડે નહીં, ભગવાનને ભજે એમણે સ્ત્રી પુત્ર વગેરેની મમતા આસક્તિ ન રાખવી, એમનું કરવું ખરું પણ આસક્તિ ન રાખવી, કેમ કે બધા કર્મ ભોગવવા માટે જ થયા છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 86. મેં તો જોગન બન કે जाऊंगी पिया मिलन की आश में तो जोगन बन के जाऊंगी. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, મૂર્તિને પથ્થર ન માનો, ઈ ભગવાન જ છે. ખરો ત્યાગ કર્યો હોય ઈ તો ભગવાનની સામે જ બેઠો રહે, પણ તમે સંસારી લોકો એમ ન કરી શકો, એટલે તમારે પરોપકારના કામ કરવા, ચિત્તવૃત્તિ સજ્જડપણે ભગવાનમાં પરોવવી. આગળ રાધેશ્યામજી કહે છે, ભગવાનનું ધ્યાન એકલો પોતે જ કરે, ભગવાન અને પોતે એમ બે જ હોય તો ભગવાન મળે, બાકી ઝાઝા માણસની વચ્ચે ભગવાનને ન ભજાય. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 142. શ્યામ સુંદર ઘન શ્યામ જો એવા પ્રભુને ક્યારે નિરખીએ રે લોલ, માળ મોતન ઉર ઢળકતી રે લોલ. આ કડી બોલાય છે ત્યારે રાધેશ્યામજી કહે છે, માળ મોતન ઉર ઢળકતી રે લોલ. એટલે રાધેશ્યામજી કહે, એ સાંભળ, ઈ મોતી આવડાક ન હોય, મોટા બોર જેવડા હોય. આગળ શ્રીવત્સલાંછન ભાસજો એવા પ્રભુને ક્યારે નિરખીએ રે લોલ. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, શ્રી વત્સલાંછન એટલે ભગવાનની છાતીમાં એક બાજુ વાછડાની ખરી જેવા આકારનું સુવર્ણ ચિહ્ન છે અને બીજી બાજુ લક્ષ્મીજીનું મુખ છે. આગળ તારીખ 4/10/1991 કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 1. પ્રથમ સમરૂ એ સદગુરુ મારા, નાગર નરસિંહ રાયજી, પ્રેમ ભજન કરી વશ કરી લીધા, પ્રેમ ભજન કરી વશ કરી લીધા, જુગતે શ્રી જદુરાય ગુરુવર, સાય અવસર જાયજી. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, કંઠી બાંધે એમને ગુરુ ન માનતા,
તમારે બીજા કોઈ ગુરુ માનવા નહીં. આ મહેતાજી જ સતગુરુ છે. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 7. બાપજી પાપ મેં કવણ કીધા હશે, નામ લેતા તારું નિદ્રા આવે, ઊંઘ આલસ્ય આહાર મેં આદર્યા, લાભ વિના લવ કરવી ભાવે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, લાભ વિના માણસો વાતું કરીએ જ રાખે છે, હેતુ વગર વાત કરવી જ નહીં. ભગવાનનું નામ ન લેતા હોય એમનો સંગ ન કરવો. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1, પદ નંબર 37. ગુણ શું ગાઉં તમારા ગિરિધર, ગુણ શું ગાઉં તમારા પામે નહીં કો પારા. ગિરિધર ગુણ શું ગાઉં તમારા, ધર્મ ભીરુ દુખી પાંડવ પક્ષે, પલ પલ સહાય થનારા. ગંગા સૂતની ટેક નિભાવા, નિજ પણ મૂકનારા. ગિરિધર ગુણ શું ગાઉં તમારા. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ગંગા સૂતની ટેક નિભાવા એટલે ભીષ્મ પિતામહે ટેક લીધી કે ભગવાનને મહાભારતના યુદ્ધમાં હથિયાર ધારણ કરાવવું ત્યારે ખરો. ભગવાનની ટેક હતી કે હથિયાર ધારણ ન કરવું. ભીષ્મ પિતાએ યુદ્ધમાં એવો તો મારો ચલાવ્યો કે અંતે ભગવાનને ચક્ર ધારણ કરવું પડ્યું. ભીષ્મ પિતા હસી પડ્યા. આમ ભગવાને ભીષ્મ પિતાની ટેક પૂરી કરવા માટે પોતાની ટેક મૂકી દીધી. આગળ અભણ ગ્વાલ બાળક સંગે, ભાવ સખા રમનારા. પ્રેમને વશરીત રાજતજીને, ભક્તન કાજ સરનારા. ગિરિધર ગુણ શું ગાઉં તમારા. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, જે પ્રેમથી ભજતો હોય
તેના પર ભગવાન ભાવ રાખે છે, પછી તે ગમે તે જાતિનો હોય. આગળ પાંડવ યજ્ઞે પ્રથમ પૂજાઈ પાતર દૂર કરનારા પોતાના જે માન્યા તેની તેલ બધી કરનારા ગિરિધર ગુણ શું ગાઉં તમારા. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, પાંડવોએ રાજસૂય યજ્ઞ કર્યો. ભીષ્મ પિતાએ કીધું કે વાસુદેવ નંદન કૃષ્ણ સમાન અન્ય કોઈ નથી, માટે એની પ્રથમ પૂજા કરવી. શિશુપાલ ખીજાયો, ગાળો દીધી. અંતે ભગવાને ચક્ર સુદર્શનથી શિશુપાલનું માથું ઉડાવી દીધું અને યજ્ઞમાં હોમી દીધું. પછી જમણવાર પૂરો થયા બાદ ભગવાન પોતે પાતર ઉપાડવા તૈયાર થયા. ભગવાન અને માણસમાં એટલો બધો ફેર છે કે માણસને તો જરાક માન મળે કે ઈ મોટો થઈ બેસે, જ્યારે ભગવાનને બિલકુલ અભિમાન નથી. આ વાત સમજવાની છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 66. સજની કોઈ તો મિલાવો રે મીઠા માધવરાય શું એના મુખની મધુરતામાં મનડું ગળ્યું. એની ભાવ ભ્રકુટીમાં ચિતડું ચડ્યું. એના નેના કમળ રસમાં ગળ્યું. સજની કોઈ તો મિલાવો રે મીઠા માધવરાય શું. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, 1936ની સાલમાં કોઠારિયામાં એક ફોજદારના મકાનમાં મને ઉતારો આપ્યો. ચોમાસું હતું, તીડ ઉડતા હતા. રાત્રે ખીચડી ખાધી. રાતના 12 વાગ્યે આ પદ થયું. આગળ રાધેશ્યામજી કહે છે, 100 ગુરુ બરાબર માં છે. માં સાથે ઝઘડો કરાય જ નહીં. સમજાણું? મા બાપ 68 તીર્થ રૂપ છે. વડીલનું માન કરવું, સેવા કરવી, તેથી ખૂબ પુણ્ય મળે. મા બાપની સેવા ન કરો તો પુણ્ય ક્યાંથી મળે? આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 101. પ્રભુજી પ્રેમ સાગર છો રસીલા, નાથ નાગર હો બિછોયા. પ્રેમ વારીથી દિલ
નાથજી વાળો પ્રભુજી પ્રેમ સાગર છો રસીલા નાથ નાગર હો। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, તમે ગમે તેટલું ગાવો પણ જો લોભ મૂકો નહીં તો ભગવાન તમારી સામું જોશે જ નહીં। આગળ અતિ બુરો લોભ લંપટ કરે વિવેક અંધાપો વિલાસી ચિત્ત ચંચળ આપરી છે નહીં પ્રેમની વાતો। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, મૃત્યુ લોકમાં લોભ જ નડે છે। અત્યારે ભાઈ બહેનને પણ કોઈ આપતું નથી। કોઈને આપો તો ભગવાન તમને ઘણું આપશે। આગળ અલખ રૂપ આપનું ન્યારું સહુ મન કલ્પના બારું દેહ મમતાનું ભૂત લાગ્યું કૃપા વીણ ક્યાં નહીં આરો। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, આ દેહની મમતા માણસો મૂકતા જ નથી। આ દેહ તમે નથી, દેહ તો સાધન છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 114। મેં કૃષ્ણ તવ દાસોહમ તવ દાસોહમ તવ દાસોહમ જ્ઞાની મુનિ જપે છો સોહમ। મેં કૃષ્ણ તવ દાસોહમ। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, અહંકાર ગાળો તો ભગવાન મળે। દાસોહમ માંથી સોહમ થાય, પરબારું સોહમ ન થાય। સાચા સગા ભગવાન જ છે। શ્રી નારાયણ ભગવાન કી જય। શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય। દ્વારિકાધીશ કી જય। રણછોડરાય કી જય। નરસિંહરામ મહારાજ કી જય। સદ્ગુરુ દેવ કી જય। રાધે શ્યામ, રાધે શ્યામ।